નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક મોટિવેશન પર। મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તુલા લોકો, હેલો મિત્રો, જ્યાં આજની દિશા તમારા જીવનની દિશાને સંપૂર્ણપણે બદલશે। સૌપ્રથમ તમને ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવે છે જે કૃપા કરીને આ વિડીયોને એકવાર હૃદયથી પસંદ કરે છે, જેથી આ પવિત્ર માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે જેના નસીબ બદલાશે। ઉપરાંત દરેક મહાદેવને ટિપ્પણી બોક્સમાં લખો, જેથી ભગવાન શિવના આશીર્વાદો તમારા અને તમારા આખા કુટુંબ પર રહે। ચેનલ પર સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને દરરોજ અહીં આવી મહત્વપૂર્ણ આગાહી અને દૈવી સંદેશા મળવાનું ચાલુ રાખશે। ધ્યાનમાં રાખો કે આ સામાન્ય વિડીયો નથી, આ મહાદેવ દ્વારા મોકલવામાં આવેલ દૈવી સંદેશ છે। અંતિમ ચેતવણી, એક સુવર્ણ તક, અને જો તમે તેને અવગણો છો તો તે જીવનકાળનો અફસોસ બની શકે છે। જો આગાહી ખોટી છે તો હું આજથી આગાહી કરવાનું બંધ કરીશ, પરંતુ મારો અંતકોન્શિયન્સ કરણ સ્પષ્ટપણે કહે છે કે આજે સાંજે 5:10 પછી તમારા જીવનમાં બનનારી ઘટના બ્રહ્માંડની કોઈ પણ શક્તિ દ્વારા અટકાવવામાં આવશે નહીં। હવે સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ જે હજી સૂઈ રહ્યું હતું તે જાગવાનું છે, અને તે પણ 7મા આકાશમાં જવાનું છે। હવે આવા યોગા તમારી કુંડળીમાં બનાવવામાં આવ્યા છે જે ફક્ત નસીબદાર લોકોની વાર્તાઓમાં જ સાંભળવામાં આવે છે। આ સમયનું વિશ્લેષણ જ્યોતિષીય ગણતરીઓ અને દેવગુરુ ગુરુ શનિદેવ અને મહાદેવના સંયોગના આધારે કરવામાં આવ્યું છે। આ ઘડિયાળ છે જ્યારે ભાગ્યના દરવાજા ખુલે છે, જ્યારે બંધ નસીબની તિજોરી આપમેળે ખુલે છે, જ્યારે તમને તે બધું પણ મળે છે જે પૂછ્યા વિના તમારા જીવનની સૌથી મોટી ઈચ્છા હતી। હવે તમારા નસીબના તાળાઓ ખોલવાના છે। હવે તમે માત્ર સ્વપ્ન જ નહીં પરંતુ તેમને જીવવાનું શરૂ પણ કરશો। હવે કોઈ તમને પાછું ખેંચી શકશે નહીં। હવે તમારા જીવનની કાર સીધી હાઈવે પર દોડશે। જેઓ તમને અધોગતિ કરતા હતા, જેઓ તમને ત્રાસ આપતા હતા, જે તમારા સંઘર્ષોની મજાક ઉડાવતા હતા, હવે તે તમારા દરવાજા પર આવશે અને સલામ કરશે। આ ફક્ત એક ભાવનાત્મક વસ્તુ નથી, તે આગામી સમયની નક્કર અને ગણતરી કરતી સત્ય છે જે આજની ગ્રહોની સ્થિતિ અને તમારી કુંડળીની સ્થિતિ દ્વારા પ્રમાણિત છે। જેમણે તમારી સાથે છેતરપિંડી કરી, હવે તે જ લોકો તમારી સફળતા જોયા પછી પોતાને શરમ આપવાનું શરૂ કરશે। આ સમયે 5:10 પછી આજે એટલું મહત્વનું છે। જો તમે તેનો ઉપયોગ સાચી દિશામાં કર્યો છે તો તમારે જીવનમાં ક્યારેય પાછું જોવું નહીં પડે। હવે દરેક દરવાજા તમારા માટે ખુલશે, દરેક માર્ગ સરળ હશે અને દરેક બ્લોક આપમેળે દૂર થઈ જશે। જો તમે ક્યારેય વિચાર્યું હોય તો તમે ધનિક બની શકો છો, પરંતુ પરિસ્થિતિ અટકી ગઈ, તેથી હવે તે સમય છે જ્યારે તે વિચાર વાસ્તવિકતામાં ફેરવાશે। હવે તમે તમારા હાથથી કરોડના મૂલ્યના બનશો। જો તમે ઈચ્છો તો વ્યવસાયમાં અચાનક તેજી આવશે। જો તમે ઈચ્છો તો તમારી નોકરીમાં એક સ્ટ્રોકમાં પ્રમોશનથી મળી શકે છે। જો તમે ઈચ્છો તો તે વ્યક્તિ જે તમારાથી દૂર હતો તે પાછો આવી શકે છે, કારણ કે હવે તમારા આત્મા અને બ્રહ્માંડ વચ્ચેનો સંપર્ક જાગૃત થયો છે। શનિદેવ મહારાજની દ્રષ્ટિ હવે તમારાથી દૂર થઈ ગઈ છે અને હવે તે તમારી સાથે ખુશ થઈને તમારા જીવનની બધી અવરોધોને દૂર કરશે। દેવી લક્ષ્મીના આશીર્વાદો કાયમી મહેમાનની જેમ તમારા ખિસ્સામાં રહેવા જઈ રહ્યા છે। હવે તમારી તિજોરીમાં પૈસા નહીં હોય, ફક્ત પૈસા, સુખ અને સમૃદ્ધિ નહીં। આજે સાંજે 5:10 પછી તમારા જીવનમાં જે રેખાઓ બનાવવામાં આવી છે તે ફક્ત સફળતાની વાર્તાઓ લખવા જઈ રહી છે। તમારે ફક્ત અંત સુધી આ વિડીયો કાળજીપૂર્વક જોવાનું છે, મનમાં વિશ્વાસ કરવો અને તમારા ભાગ્યને ખુલ્લું આમંત્રણ આપવું પડશે। મિત્રો, ચેતવણી મેળવો, ખૂબ જ ગંભીર કટોકટી તમારી તરફ ઝડપથી આગળ વધી રહી છે, જે ટાળવા માટે તમારા હાથમાં નથી। આ તમારા જીવનની સૌથી મુશ્કેલ પરીક્ષણ સાબિત થશે। જો તમે તેને અવગણો છો તો તમારે પછીથી તેનો પસ્તાવો કરવો પડશે।
આ વર્ષની શરૂઆતથી મુશ્કેલીઓની શ્રેણી બંધ થવાનું નામ લઈ રહી નથી, પરંતુ હવે શું થવાનું છે તે તમારા જીવનના ચિત્રને સંપૂર્ણપણે બદલી શકે છે. જ્યારે ઉપરોક્ત તે આપે છે ત્યારે તે તેને કોઈ પણ મર્યાદા વિના આપે છે, પરંતુ જ્યારે તે પરીક્ષા લે છે ત્યારે આત્મા કંપાય છે. હવે તમારા ભાગ્યનો નિર્ણય લેવામાં આવશે. એક નાની ભૂલ તમારા વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે, પરંતુ જો તમે યોગ્ય દિશામાં આગળ વધો છો તો પછી તમારા જીવનમાં ખુશીનો વરસાદ પડી શકે છે. ચૂંટણી તમારા પોતાના હાથમાં છે. ધ્યાન રાખો અથવા વિનાશ માટે તમારી જાતને તૈયાર કરો. તમારી આસપાસ એક વ્યક્તિ છે જે છેતરપિંડી છે. તે તમારી ખૂબ નજીક છે પરંતુ તેના ઈરાદા સ્પષ્ટ નથી. તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અન્યથા તે તમારા વિનાશનું કારણ હોઈ શકે છે. તમારી લાગણીઓને નિયંત્રિત કરો અને તરત જ કોઈના પર વિશ્વાસ કરવાની ટેવ છોડી દો, નહીંતર તમારે ફરીથી મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. પછીના 3 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાં એક વિશેષ કાર્ય છે જેમાંથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે ભૂલથી કરવામાં આવે છે તો પછી જીવનમાં સમસ્યાઓ છલકાઈ શકે છે. કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવવાનું છે જે સારા નસીબનો નવો પ્રકાશ લાવશે. તેના આગમન સાથે તમારી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તમારી આસપાસ ખુશીનું વાતાવરણ હશે. મિત્રો, આજે હું તમારા માટે આ પ્રકારનું રહસ્ય લાવ્યો છું, એ જાણીને કે જમીન તમારા પગ હેઠળ આગળ વધી શકે છે. આ કોઈ સરળ વસ્તુ નથી. આ તમારા જીવનથી સંબંધિત એક ખૂબ જ ગંભીર સત્ય છે. કંઈક થવાનું છે જે તમારા સમગ્ર અસ્તિત્વને હલાવશે, તમે ઈચ્છો કે નહીં, પરંતુ આ પરિવર્તન તમારા જીવનમાં કઠણ થઈ રહ્યું છે. અને જો તમે તેને સમયસર ઓળખતા નથી તો પરિણામો ખૂબ જોખમી હોઈ શકે છે. હવે તમારે આશ્ચર્ય થવું જોઈએ કે આ રહસ્ય શું છે. છેવટે, એવી વસ્તુ શું છે જે તમને અંદરથી આંચકો આપશે? તો ચાલો ધીમે ધીમે વિલંબ કર્યા વિના આ રાજ્યમાંથી પડદો દૂર કરીએ. પરંતુ મિત્રો, હું તમારા હાથને ગણો કરું છું અને તમને આ વિડિયો છેલ્લી ક્ષણ સુધી જોવાની વિનંતી કરું છું, કારણ કે જ્યાં સુધી તમે આખી વાર્તાને સમજી શકશો નહીં ત્યાં સુધી તમે આ સત્યની ડેપ્થ ઊંડાઈ સુધી પહોંચી શકશો નહીં. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ મોટી સંકટ છે તો પછી અચાનક સંજોગો પુનઃરિકવર પ્રાપ્ત થવા લાગે છે? જ્યારે પણ કોઈ મોટી કટોકટી ટાળી દેવામાં આવે છે અથવા લાગે છે કે કોઈ અદૃશ્ય બળ તમારું રક્ષણ કરે છે, આ બધું સંયોગ નથી. તેના બદલે તે એક દીપ અંડા સત્ય છે. આ અદૃશ્ય શક્તિને ખબર નથી કે તમે કેટલી વાર મુશ્કેલીઓથી બચાવી લીધી છે. જ્યારે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાની યોજના ધરાવે છે, જ્યારે જીવન તમને મુશ્કેલ સમયમાં દબાણ કરે છે, ત્યારે આ શક્તિ તમને કટોકટીમાંથી બહાર કાઢી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે તમે ક્યારે આ શક્તિને ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. તમે તેને અવગણવાનું ચાલુ રાખો છો અને હવે આ શક્તિ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. મિત્રો, પછીના 2 દિવસ તમારા જીવનના સૌથી નિર્ણાયક દિવસો બનશે. આ સમયની અંદર કેટલીક ઘટનાઓ હશે જે તમારા આખા જીવનને અસર કરી શકે છે. એક બાજુ તમારી સામે ઘણી તકો છે. સફળતા, સમૃદ્ધિ અને સમૃદ્ધિ તમારી રાહ જોઈ રહી છે. બીજી બાજુ એક નાનો અવગણના તમને પડવા તરફ દોરી શકે છે. હમણાં સુધી આ શક્તિએ તમારી બધી કટોકટી જાતે જ લીધી છે, પરંતુ જો તમે આ વખતે સાવચેતી રાખશો નહીં તો પરિણામો ખૂબ પીડાદાયક હોઈ શકે છે. આ શક્તિ તમારી સાથે છે, પરંતુ તેની કૃપા મેળવવા માટે અમુક વસ્તુઓનું પાલન કરવું ફરજિયાત છે. હવે મુખ્ય પ્રશ્ન ઊભો થાય છે કે તમારે 2 ભૂલો શું છે જે તમારે ટાળવી છે. કાળજીપૂર્વક સાંભળો, કારણ કે તેમને જાણવાનું તમારા જીવન માટે ખૂબ મહત્વનું છે. નકારાત્મક વિચારસરણી અને ખોટી કંપની, આ બંને બાબતો તમારા જીવનની દિશા નક્કી કરે છે. જો તમારી વિચારસરણી નકારાત્મક છે, પછી ભલે ત્યાં સારી તકો હોય પણ બધું બગાડવામાં આવશે. તે જ રીતે, જો તમે ખોટા લોકો સાથે સંપર્કમાં છો
તો તેઓ ધીમે ધીમે તમારી જોમ સમાપ્ત કરશે. તમને પાછા ખેંચનારા લોકોથી અંતર રાખો. તમારી એનર્જી ઊર્જાનો નાશ કરો અને તમને ખોટા માર્ગ પર લઈ જાઓ. આ શક્તિને અવગણવું પણ એક મોટી ભૂલ હશે. શક્તિ કે જેણે હજી પણ તેને અવગણ્યું છે, જો તમે હજી પણ તેને અવગણશો તો પરિણામ ખૂબ ભયંકર હોઈ શકે છે. તેના સંકેતો સમજો, તેની હાજરી સ્વીકારો અને તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો, તો જ તમે આ શક્તિની અનંત કૃપા કાયમ માટે પ્રાપ્ત કરી શકશો. હવે સવાલ ઉભો થાય છે કે ખરેખર આ શક્તિ કોણ છે? મિત્રો, આ શક્તિ ભગવાન છે. તે તમારા ઘરના 100 મીટર ત્રિજ્યાની અંદર સતત અસ્તિત્વમાં છે. જ્યારે પણ તમે કોઈ કટોકટીમાં પડશો ત્યારે આ એનર્જી ઊર્જા તરત જ સક્રિય થઈ જાય છે અને તમારા દુઃખને તમારી ટોચ પર લઈ જાય છે. તમે ઘણી વખત અનુભવ કર્યો હશે જે અચાનક કોઈ કારણ વિના સંજોગો તમારી બાજુમાં બદલવાનું શરૂ કરે છે. જ્યારે પણ તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું કરે છે ત્યારે તે યોજના સફળ નથી. આ શક્તિની કૃપાથી આ બધું શક્ય છે. આ શક્તિનું જોડાણ કાયમ માટે મેળવવા માટે દરરોજ સવારે અને રાત આ શક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. હંમેશા સકારાત્મક સ્લીપંગ નકારાત્મક વિચારોથી અંતર રાખો. યોગ્ય કાર્યો કરો, અન્યને મદદ કરો, સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલો. તમારા જીવનને સુધારવાની પ્રતિજ આ નિર્ણય વિચારપૂર્વક અને શિસ્તબદ્ધ થવો જોઈએ. તમને ઘણા સ્વરૂપોમાં આ શક્તિના સંકેતો મળે છે. કેટલીકવાર એક સ્વપ્ન તરીકે, ક્યારેક વિચિત્ર સંયોગ તરીકે અથવા મનુષ્ય દ્વારા. તમારે ફક્ત તે ચિહ્નોને યોગ્ય રીતે સમજવાનું છે. જ્યારે પણ તમને લાગે કે પરિસ્થિતિ પોતાને સુધારી રહી છે અથવા કોઈ મોટી સમસ્યા અચાનક ટાળી દેવામાં આવી છે, તો માની લો કે તે સમાન શક્તિનો ચમત્કાર છે. જો તમે હંમેશા તમારા જીવનમાં આ શક્તિની કૃપા રાખવા માંગતા હો, તો આ વિડિયોની જેમ એક કરતાં વધારે મુશ્કેલીઓ તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે. વાસ્તવિકતાને વાસ્તવિકતાથી દૂર કરી શકાતી નથી કે અત્યાર સુધી તમે એટલું સહન કર્યું છે કે વાસ્તવિક દુઃખનો અર્થ એ છે કે તમે શ્રેષ્ઠ માર્ગ જાણો છો. બીજું કોઈ સમજી શકશે નહીં કે તમારા જીવનમાં કેટલું દુઃખ અને સફરિંગ થયું છે. વાસ્તવિક પીડા શું છે તે તમને સારો અનુભવ છે. પરંતુ તે જ સમયે એવું પણ કહેવામાં આવે છે કે સમય દરેકને ટેકો આપે છે. ઉપરોક્ત કોટમાં મોડું થઈ શકે છે, પરંતુ અંધકારને કોઈ સ્થાન નથી. તમારી પ્રાર્થના સાંભળી છે. ઉપરોક્ત વર્ષોથી તમે જે વ્રત પૂછતા હતા તે પૂર્ણ થવાના છે. દરેક સ્વપ્ન સાકાર થશે જે તમે ક્યારે તમારી આંખોમાં પ્રિય છો. દરેક ધ્યેય હવે પૂર્ણ થશે જેના માટે તમે સખત મહેનત કરો. હા મિત્રો, આજે આ વિડીયોમાં તમને ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવશે. એક રહસ્ય જે તમારામાં દીપ ઊંડાણપૂર્વક હલાવશે અને જાણશે કે તમારું લોહી પણ ઉકળતા શરૂ થશે. છેવટે 3 મોટા વિકાસ કયા છે? ત્યાં કયા દીપ ઊંડા રહસ્યો છે અને તમારે કઈ વિશેષ વસ્તુઓની કાળજી લેવી પડશે? આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો હાજર છે. ઘણી વાર અમે આ જેવા વિષયો પર તમારી સાથે વાત કરી છે અને હોઈ શકે છે આ પ્રશ્ન તમારા મનમાં પણ ઉભો થયો હશે. તેથી આ વિડીયોમાં બધું તમારા માટે સ્પષ્ટ થઈ જશે. તેથી અંત સુધી વિડીયો જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો આ વિડીયો સાથે આગળ વધીએ. પરંતુ તે પહેલા તમે બધા ફોલ્ડ કરેલા હાથથી વિનંતી કરો છો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને અમારી વાતો કાળજીપૂર્વક સાંભળો. જો તમને તે યોગ્ય લાગે તો વિડીયોની જેમ અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. અમે તમારા જીવનની મુશ્કેલીઓ અને દુઃખને દૂર કરવા માટે દિવસ અને રાત સખત મહેનત કરી રહ્યા છીએ. પરંતુ જો તમે અમારી વિડીયોને સંપૂર્ણ રીતે જોશો નહીં અથવા ચૂકશો નહીં, તો તમારે અન્ય લોકો પ્રાપ્ત કરી રહ્યા છે તે ફાયદાથી વંચિત રહેવું પડશે. અને માત્ર એટલું જ નહીં, પરંતુ માત્ર તે જ નહીં પરંતુ બીજી અસાધારણ ઘટના સાંજે બનવાની છે. સાંજે ઘુવડ તમારા ઘરમાં હાજરી આપશે. મિત્રો, તમને કહેવું પણ જરૂરી છે કે ત્રીજો મોટો કૌભાંડ એ હશે કે બિલાડી પણ તમારા ઘરમાં પ્રવેશ કરશે.
કદાચ તમે આ ઘટના બતાવી રહી છે તે સમજી શક્યા નથી, તો ચાલો તમને જણાવીએ. આ 3 જીવો એક જ સમયે તમારા ઘરની આસપાસ આવતા સીધા સંકેત છે કે માતા રાનીએ પોતે તમારા જીવનમાં પ્રવેશ કર્યો છે. માં લક્ષ્મી હવે તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તેથી જ સર્પ દેવતાઓ, ઘુવડ અને બિલાડીઓ તમારી નજીક આવશે. જો કે તમે તેમની હાજરી સ્પષ્ટ રીતે જોશો નહીં, કદાચ કંઈક દૃશ્યમાન હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે આ બધું 12:25 પછી થશે જ્યારે આ શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે. મિત્રો, હું તમને એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજાવવા માંગુ છું. જો તમે ભૂલથી સર્પ દેવતાને જોશો તો પછી તેમને મારી નાખો. પછી ફક્ત હાથ દૂર કરો અને કહો, પ્રભુ, અમે તમને ડરતા હોઈએ છીએ, કૃપા કરીને અચાનક બહાર ન આવો. તેમને પૂછો અને તેમને શાંતિથી બહાર જવા વિનંતી કરો. મારા પર વિશ્વાસ કરો, તેઓ તમારી સાથે ખૂબ ખુશ થશે. તેમને બિલકુલ નુકસાન નથી. હવે ઘુવડ જે પ્રવેશ કરે છે તે તમને ભાગ્યે જ દેખાય છે, કારણ કે જ્યારે મધર લક્ષ્મી તમારા ઘરે આવે છે ત્યારે આ ઘુવડ પણ તેમને ટેકો આપવા માટે હાજર રહેશે. એ જ રીતે જો બિલાડી પ્રવેશ કરે છે અને તે જોવામાં આવે છે તો પછી તેને કોઈ નુકસાન ન પહોંચાડે. હવે ચાલો તમને આ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કહીએ. મધર લક્ષ્મી હવે તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે. હવે તમારા માટે સંપૂર્ણ ઉત્સાહ સાથે જીવવાનો સમય આવી ગયો છે. હવે સુખનો તહેવાર શરૂ થવાનો છે. તમારી સંપત્તિ વધશે, ઉપરાંત લાંબા સમયથી અટકી રહેલા બધા કામ હવે વેગ મેળવશે. તમને વિવિધ માધ્યમોથી ફાયદો થશે. આજ સુધી ભવિષ્ય સાથે સંબંધિત યોજનાઓ હવે સફળ થશે. એક વિશાળ રકમ તમારા જીવનમાં પ્રવેશ કરશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને આદર મળશે. હવે તમારો સમય છે. ચારે બાજુથી નફો થવાની સંભાવના રહેશે. તમારી પ્રતિષ્ઠા વધશે. સંપત્તિમાં વધારો કરશે અને તે જ સમયે તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. આ હકીકતને કોઈની સાથે શેર કરશો નહીં. તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખવું જરૂરી છે, કારણ કે તે ખૂબ જ વિશિષ્ટ છે અને કોઈએ તેને જાણવું જોઈએ નહીં. આ માહિતી ઘરના થ્રેશોલ્ડની બહાર ન જવી જોઈએ, કારણ કે હવે બધું શરૂ થઈ રહ્યું છે. બંધ એ એક દૂરની વસ્તુ છે. હવે તમારા જીવનના સૌથી મોટા દરવાજા ખોલવા જઈ રહ્યા છે. તેથી અંત સુધી વિડિયો ચોક્કસપણે જુઓ. તે પછી જ તમે દરેક વસ્તુને સંપૂર્ણ રીતે સમજી શકશો અને માત્ર ત્યારે જ તમને તેનો વાસ્તવિક લાભ મળશે. હા મિત્રો, હવે ઘડિયાળ આવી છે જ્યારે રામના નામની અસર વાસ્તવિક સ્વરૂપમાં દેખાશે. હવે પરિસ્થિતિ બનવાની છે કે સાપ પણ મરી જશે અને લાકડીઓ તૂટી જશે નહીં. તે સ્પષ્ટ છે કે હવે તમારા એન્ટી બ્લૂડ લોહીના આંસુઓ વહેતા છે. તમારી ખુશી જોઈને તમારા દુશ્મનો અંદર સળગાવવાનું શરૂ કરશે. તેમના આંસુઓ અટકશે નહીં, પરંતુ તેઓ દિવાલોને ફટકારીને શોક કરશે, કારણ કે તે એકદમ સાચું છે કે તમારા દુશ્મનો તમારા આનંદને જોઈને ક્યારે ખુશ થઈ શકશે નહીં. અને સૌથી અદ્ભુત સમાચાર એ છે કે હવે તમારા દુશ્મન લાકડીઓ વિના પરાજિત થશે. તેને તમારા પગ નીચે ક્રોલ કરવાની ફરજ પાડવામાં આવશે. સમજો કે હવે તમારા શૂઝમાં શક્તિ છે જે અન્ય લોકોને નમવા માટે દબાણ કરશે. અમે તમને આ વિડીયોમાં જે પણ કહી રહ્યા છીએ તે બધી વિશિષ્ટ ગ્રહોની પરિસ્થિતિઓ અને તમારી કુંડળીમાં બનાવેલા આશ્ચર્યજનક યોગના આધારે કહેવામાં આવી રહ્યું છે. હા, હવે તે ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તમારા જીવનમાં રાજાની જેમ જીવન જીવવાની સંભાવના મજબૂત બની છે. અત્યાર સુધી જેટલું તમે સહન કર્યું છે, જેટલું જીવન ગરીબીમાં વિતાવ્યું છે, તે પાછળ છોડી દેવામાં આવશે. તમે તમારા જીવનની મોટા ભાગની ઘડિયાળો ગરીબ વ્યક્તિની જેમ જીવી છે. મેં ઘણી વસ્તુઓની અવગણના કરી છે, પરંતુ હવે તે સમય આવી ગયો છે જ્યારે દરેક દુઃખ અને દુઃસફરિંગ સમાપ્ત થવાના છે. અમે તમને આ માહિતી આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જે આ વિડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી જોશે, તેના જીવનમાં આટલો મોટો અને દીપ અંડો પરિવર્તન આવશે.
જેની તેમણે ક્યારેય કલ્પના કરી ન હોત. કારણ કે આ વિડિયો ખાસ કરીને તૈયાર છે કારણ કે તમારા જીવનમાં આપણે જોવા માટે સક્ષમ છીએ કે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનું વિતરણ છે. અમે તમારા વેદના જોઈને પણ આશ્ચર્યચકિત થઈએ છીએ કારણ કે અમે તમારા રાશિ અને કુંડળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી અમે સતત જોઈ રહ્યા છીએ કે તમારા જીવનમાં જે દુઃખ થઈ રહ્યું છે તે અસામાન્ય છે. તે વિચારવાની ફરજ પાડવામાં આવે છે કે જ્યારે તમારી કુંડળીમાં આવા આશ્ચર્યજનક યોગ હોય છે, જ્યારે ગ્રહોની સ્થિતિ એટલી શુભ હોય, તો આ પીડા કેમ છે? તે કેમ છે કે જ્યારે જન્માક્ષરમાં કોઈ દુઃખ ન હોય તો જીવનની અભાવ, આ સમસ્યા, આ તૂટેલા સપના કેમ? છેવટે શું થઈ રહ્યું છે કે બધી મહેનત હોવા છતાં સફળતા અનુભવાઈ નથી? કેમ સપના ફરીથી અને ફરીથી વિખૂટા પડે છે? મિત્રો, તમારા મનમાં આ પ્રશ્નો ઊભા કરવા માટે તમારા માટે સ્વાભાવિક છે, પરંતુ આ બધા